ડિંડોલીમાં પતિ પત્ની પર તેમના બંગલામાં ઘૂસી હુમલો કરવામાં આવ્યો હતો। ડિંડોલીમાં પતિ પત્ની પર તેમના બંગલામાં હુમલો કરવામાં આવ્યો હતો। ડ્રીમ વિલા બંગલો ખાતે રાત્રે તે ચીસોથી ગૂંજી ઉઠી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશનની બરાબર સામે જ આ બનાવ બનવા પામ્યો હતો। મિલમાં ડાઇંગ માસ્ટરના બંગલામાં એક આરોપી ઘૂસ્યો હતો। પત્નીને ગળા અને શરીર પર ચપ્પુના ઘા માર્યા હતા અને પતિને પણ માથા પર અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચાડી હતી। ઘરમાં રહેલી 2 બાળકીઓ સદનસીબે બચી ગઈ હતી। તો આ લૂંટના ઈરાદે આરોપી ઘરમાં ઘૂસ્યા હોવાની વાત જાણવા મળી રહી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રીમ વિલા કરીને એક સોસાયટી આવેલી છે। આ ડ્રીમ વિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે, એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે। આ રહેવાસી મકાનમાં સવારે 4:30 થી 5:30ની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે। જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે। અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે, જે આસપાસના વિટનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ। આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિએ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે। તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું।